સર, મેં બંટીની બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. કેદાર, આપણે મોડા પડ્યા. કિડનેપર સુધી પહોંચવાના રસ્તા મળે છે પણ તરત બંધ થઈ જાય છે. સર, મને લાગે છે કેસર ભાભીનું અપહરણ કરનારો વ્યક્તિ બહુ જ મોટો ખેલાડી છે. કારણ કે આપણે જેવું કોઈને એરેસ્ટ કરવા જઈએ કે તરત જ એ વ્યક્તિ ભાગી જાય છે અથવા તો એનું ખૂન થઈ જાય છે. સર, યાદ છે રાજભા પણ ભાગી ગયો હતો, પણ વિક્રમસિંહ જેલમાંથી છૂટ્યા પછી પણ નથી ભાગ્યો. પણ કેદાર, વિક્રમસિંહ ઘરે બેઠા બેઠા પણ કંઈક ચાલ રમતો જ હોઈ શકે. એનીવેઝ, તમે તમારું સર્ચ ઓપરેશન ચાલુ રાખો. યસ સર. केसर, केसर, કેસર, શું થાય છે તને? તે કોઈ સપનું જોયું? કેસર, તું કેમ બોલતી નથી કઈ? લે, તું પહેલા પાણી પી લે. ફોજદાર ક્યાં છે ગોપી? તું અહીંયા શું કરે છે? મારા ફોજદાર ક્યાં છે? ફોજદાર! કેસર, રિલેક્સ થા. તારા ફોજદાર કામથી બહાર ગયા છે. અડધી રાત્રે એમને શું કામ છે? અને મને કહીને કેમ ના ગયા? તેમને પૂછ્યું નહીં કે એમને શું કામ છે, ક્યાં જાય છે, એ ક્યારે આવવાના છે? મારે અત્યારે જ એમની પાસે જવું છે ગોપી. મને હમણાં જ લઈ જા તું. કેસર, શાંત થા. શાંત થઈ જા. તારા ફોજદાર ઘરે આવી જશે. તારા હાઈપર નથી થવાનું. ફોજદાર મને તારું ખાસ ધ્યાન રાખવાનું કહીને ગયા છે. કેસર, તું શું કામ રડે છે? તો શું કરું ગોપી? ફોજદાર પણ ઘરે નથી અને મને કેટલું ભયાનક સપનું આવ્યું. ગોપી, મને મને સપનામાં ઇન્જેક્શન દેખાય છે. કોઈ દિવાલ ઉપર કોઈ પડછાયો દેખાય છે. એમ પડછાયો ધીમે ધીમે મારી પાસે આવતો હતો. એના હાથમાં ઇન્જેક્શન હતું અને પછી મને આમ ઇન્જેક્શન. કેસર, તું રડ નહીં તો. આખો દિવસ એકના એક વિચાર કરીએ ને એટલે એવા જ સપના આવે. એટલે કહું છું, વિચાર ના કરીશ. નથી કરવા મારે એવા કોઈ વિચારો. પણ ગોપીઓ, શું કરું? મને કોણે કિડનેપ કરી, ક્યારે કરી, મને કશું જ યાદ નથી આવતું. ગોપી, આવા વિચારો કરીને મને સખત તકલીફ થાય છે. મને બહુ મૂંઝારો થાય છે. ગોપી, મને જે સપનું આવ્યું એ કોઈ સંકેત હશે? હા, કેવો સંકેત હોઈ શકે? એ શું સંકેત હશે? મને કહે નહીં, કોઈ સંકેત છે? કેસર, રિલેક્સ થઈ જા. હાઈપર ના થઈશ. ચલ, મઈ જાસી કિરણ, સુઈ જા તો. ના ગોપી, મને સતત આ વિશે સવાલો થયા કરે છે. મેં ફોજદારને આ વિશે ખુલીને વાત નથી કરીને એટલે મને બહુ તકલીફ થયા કરે છે. મારે એમની સાથે આ વિશે વાત કરવી છે. પહેલા દિવસે ડેડી મને એવું કહીને લઈ ગયા કે હાર્ડ વૈદ્ય ત્યાં મારો ઈલાજ કરાવશે. પણ તું કહે છે કે એ તો મને ઘરે લઈને આવ્યા જ નથી. પણ ડેડીએ તો ફોજદારને એવું કહ્યું કે મને ઘરે લઈ ગયા હતા. એનો મતલબ એ થયો કે ડેડી જૂઠું બોલ્યા.
એમ પણ તારા ડેડીને ખોટું બોલવાની આદત જ છે. ગોપી, તને શું લાગે છે આ બધામાં ડેડીનો હાથ હશે? એટલે તને તારા ડેડી પર શંકા છે? એટલે છે પણ અને નથી પણ. હું પોતાના જ લોકો ઉપર શંકા કરી રહી છું. આ તો બરાબર ના કહેવાય ને ગોપી. મારે આમ ના કરવું જોઈએ. મને કઈ સમજાતું નથી ગોપી કે તારા કિડનેપિંગ પાછળ કોનો હાથ હશે. આ વિચારીને હું ગાંડી થઈ રહી છું. કેસર, તને ડોક્ટરે સ્ટ્રેસ લેવાની ના પાડી છે ને? પણ હવે સૂઈ જા, કોઈ જ વાત નહીં. ચલ સૂઈ જા તો. તને શું લાગે છે આ બધામાં ડેડીનો હાથ હશે? દિગ્વિજય સિંહજી, કેસર ક્યાં છે? ના, કેસરને કહીશ તો એ વધારે ડરી જશે. પણ આ વાત મારે કોઈકને તો કહેવી પડશે ને. કોને કહું? હેલો, હું ગોપી બોલું છું. હા કેસર ઠીક છે. અરે પણ સાંભળો તો ખરા, તમે કાલે સવારે કેસરના ઘરની બહાર આવી શકશો? ના ના, ચિંતા કરવા જેવું કાંઈ જ નથી. પણ મારે તમને કાકા વિશે એક વાત કહેવી છે. તો તમે કેસરના ઘરની બહાર આવશો?